ગુડ મોર્નિંગ. તો સાંજ ઉપર મોડા 11 વાગે આવ્યો તો પછી તો વ્લોગ બનાવ્યો જ નહીં, એમને મેળ જોયું તો એમ કહેતો તો આખો દિવસ વિડીયો બનાવો, પણ ના બન્યો, નથી બનતો આખો દિવસનો વિડીયો. કાં તો ભૂલી દઉં ને કાં ટાઈમ ના મળે એટલું થાય. હા અમે જેવું ચેક કર્યું ને તો ચીકુ ને અઢળક ચીકુ આવ્યા છે ઉપર, તમે જુઓ ને તો એમાં સાઈઝ બધી ખરે, સાઈઝ બધી મોટી થઈ ગઈ છે. તો એક દિવસ છે ને બધા લેવા છે, આજ લઈશ ને કાંઈક કાલે લઈશ, તો બતાવીશ કેટલા નીકળશે. એમ આ બાદ તો જુઓ, આ બધું વધારે છે. એમાં જે પહેલું જે ફળ પાકે ને એ આપણા હાથમાં ના આવે, એનું કારણ પશુ પક્ષી ખાય પછી આપણા હાથમાં આવે. એટલે એ આ ફાયદો તો પહેલાં પશુ પક્ષીને જ મળવાનો છે. આપણે તો અંદર પછી કોથળા મૂકશું ને બાજરી મૂકશું ને જે પાકે ને એ જ આપણે, અને પણ એ પાકેનો સ્વાદ પણ એટલો મીઠો હોય ને વાત, નો કેમિકલથી હોય ને. જો આ મસ્ત પાક્યું તો આ કીડીઓનું અને પશુ પક્ષીનું આનો સ્વાદ અને મીઠાશ અલગ હોય, મધ જેવી મીઠાશ, મધ જેવી મીઠાશ. દબાશે તો નહીં જ, એમને રહેવા દઈએ ને તો હજી લગભગ 1.5 મહિના ઉપર ને તાર પાકશે. તો સુથાર ઘરે મિસ્ત્રી. બસ તો ફટાફટ નાહી અને નીકળી દઉં ઓફિસ છે, રવિવાર છે, 2-3 કલાક જવાનું છે. પછી ટ્રેક્ટરનું કામ છે એ પતાવી નાખું. ચલો બસ તો નાહી લીધું, નાસ્તો કરી દીધું. નાસ્તો કરીને હવે એક્ટિવ આવે હું પાઈ લીધું તો બહાર આવે એટલે પછી હું નીકળું. શેરડીનો રસ લાવ્યો છે ઘરે. તો ચલો બહાર પી લેશું. હેડો. હા હેડો. આ છે ને આ પાઇપ અત્યારથી પીવાનું આવે સમજ. આ તો કાવ ધીરે ધીરે થાય, હાલ લાવ્યો તો કાવ થવા મળ્યો. ઉભા રામ લાવ. ઓલો રડે નાખું તમ તાકો હવે. દોઢ ગ્લાસ 2-3 પી ગયા. હવે આટલો છે, આટલો તો 3 મેમ્બર બાકી છે. હવે ઘણો ના પીવડાવે એમ મત કે. હવે કાલે લે તોડ તો લા. બસ વાગ્યા છે 3, 4નો ટાઈમ થઈ ગયો. હવે થોડોક એડાવણ તો એડાવણ હમણાં આવ્યો. હવે થોડું ચા પી લઈશું. શિયાળા તો મીઠી ના લાગે, પણ હા 3 વાગે એટલે સ્વાદ તૂટે અને થોડુંક એવું લાગે કે ચલો ચા પી જઈએ તો વધારે સારું હતું. ક્યાં પ્રોવે રવિવાર આવે છે ને આખો દાડો ગોમમાં લઈ દો, એક્ટિવામાંથી ગોમમાં લઈ દો, ગાડીમાંથી ગોમમાં લઈ દો, બાઇકમાંથી.
હું ખાતા નાખ્યો હતો ને ઉપર વાંધો તો ખબર નહીં, અચાનક પડીને ભાગ્યો તાર. લે શું ફોન પકડ હું. આપણે જે ખાલી એક જ ક્યારો હતો ને દોણાનો, એ શાકમાં નાખી જેટલા વધ્યા ને એટલા પાપા છે ને આજ બધા લીધા. 2.5-3 કિલો હશે. બધા પોતપોતાનું કામ જ કરતા હોય કરે તો થોડું થોડું જો બપોરે મેં થોડા એરંડા વેણ્યા તો પોતે આટલું કામ કર્યું છે. આટલા ધોણા સાફ સફાઈ કરી જો આટલા થયા. જો અમે તો બાબુ બસ સૂરજ આથમી ગયો છે અને આપણે વિડીયોને એન્ડ કરશું કારણ કે ફોનમાં ચાર્જિંગ હતું, ફોન ભરાવવો પડશે. તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશ. આશા રાખીશ તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. રેડી? વચ્ચે વિડીયો તો નાશો, વ્યૂ ડાઉન થયા, અત્યારે વિડીયો ચાલુ કર્યા તો વ્યૂ અપ થયો. તમારો સાથ સહકાર. ચલો બાય.